હાલ જ 26મી જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો અને એ જ પ્રજાસત્તાક દિવસના દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર આપણા દેશની દીકરીઓ દ્વારા જોરદાર પ્રદર્શન દેખાડવામાં આવ્યું હતું। એવી જ એક દીકરીને લઈને આજે વાત કરવા જઈ રહ્યો છું જે સુરત ખાતે રહે છે। જે દીકરી સુરત ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં પોતાના ટેલેન્ટનો ડંકો વગાડ્યો છે, જેને નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ સુધી મેડલો જીત્યા છે। સુરતના ઉમરા વિસ્તારમાં રહેતી પ્રકૃતિ શિંદે જિમ્નાસ્ટિકમાં ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની જીત હાસિલ કરી છે। આજે આપણે એમની સાથે જ વાત કરીશું કે કઈ રીતનું સંઘર્ષ રહ્યું છે અને આ સફળતાના પાછળનું કારણ શું છે અને કઈ રીતના એમનો આ સંઘર્ષમાં એમના કોચે પણ એમની મદદ કરી છે। જે તમે આ જીતો હાસિલ કરી છે, તમે આટલા બધા મેડલો હાસિલ કર્યા છે, કેવો સંઘર્ષ રહ્યો એના પાછળ? તમારી સફળતા ક્યાંથી શરૂઆત થઈ? હું 7 વર્ષની હતી ત્યારથી મેં જિમ્નાસ્ટિક કરવાનું ચાલુ કરેલું હતું। હું સ્વાન્સી જિમ્નાસ્ટિક્સ ક્લબમાં જ પ્રેક્ટિસ કરું છું। મને જિમ્નાસ્ટિક્સ કરતાં 15 વર્ષ થઈ ગયા છે અને મારો ફર્સ્ટ સ્ટેટનો મેડલ 2008માં આવેલો હતો અને મેં 2018માં ઇન્ટરનેશનલ મેડલ જીત્યો। કઈ રીતનું સંઘર્ષ રહ્યું છે? તમારે પેરેન્ટ્સને બી જોવાના, સ્કૂલ પણ જવાનું, ને ક્યાંથી તમે શરૂઆત કરીને ફર્સ્ટ મેડલ તમને ક્યારે મળ્યો? મારા કોલેજમાં જે ટીચર્સ હતા એ લોકોએ પણ બહુ સપોર્ટ કર્યો છે અને જે મારા કોચિસ છે એ લોકોએ પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે કે હું ભણવાનું અને જિમ્નાસ્ટિક્સ બંને સાથે પ્રોપરલી બેલેન્સ કરી શકું। કેટલા અત્યાર સુધી કેટલા મેડલો મળ્યા છે? ક્યાં ક્યાં રમવા માટે ગયા છો? મારી પાસે અત્યારે 30 કરતાં વધારે મેડલ છે અને હું ઇન્ટરનેશનલ રમવા માટે મંગોલિયા, થાઈલેન્ડ અને પોર્ટુગલ ગઈ છું। કયા કયા મેડલો છે તમારી પાસે અને કઈ કઈ ટ્રોફીઓ છે કયા કયા જગ્યાની? મારી પાસે ઇન્ટરનેશનલનો 2018માં એક ગોલ્ડ મેડલ છે। નેશનલ ગેમ્સમાં જે ગોવામાં થયેલી હતી એમાં મારા 2 બ્રોન્ઝ મેડલ આવ્યા છે અને મારી પાસે જયદીપસિંહ જુનિયર ટ્રોફી છે। આ સફળતાના પાછળનું કારણ શું? તમને કેવી ખુશી મહેસૂસ થાય છે કે તમે હવે આગળ વધી રહ્યા છો, જિમ્નાસ્ટિકમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છો, સાથે સાથે તમારા પેરેન્ટ્સનું પણ નામ રોશન થાય છે, આપણા ગુજરાતનું પણ નામ રોશન થાય છે, શું કહેશો તેને લઈને? મને બહુ જ વધારે ખુશી થાય છે અને સૌથી વધારે ત્યારે થયેલી હતી જ્યારે મારો ઇન્ટરનેશનલમાં મેડલ આવેલો હતો, કારણ કે એ મારા દેશ માટેનો મેડલ હતો અને એ મેડલ જ્યારે અમે લઈને આવેલા હતા ત્યારે મારા કોચને પણ બહુ જ વધારે ખુશી થયેલી હતી। પ્રકૃતિ શિંદેના કોચ સાગરભાઈ પણ આપણે એમની સાથે જ છે, આપણે એમની સાથે વાત કરીશું કે કઈ રીતનું રહ્યું છે, તમે કઈ રીતના એમને શીખાવ્યું છે, શું કહેશો તેને લઈને? આ સ્વાન્સી જિમ્નાસ્ટિક્સ ક્લબ 2000ની સાલથી શરૂ કર્યો હતો મારા ફાધરે અને મારા ફાધર છેલ્લા 23 વર્ષથી અહીંયા ક્લાસ ચલાવે છે અને હું એમની સાથે હું પોતે જ 5 વર્ષનો હતો ત્યારથી જિમ્નાસ્ટિક્સ કરું છું। હું પોતે ઇન્ટરનેશનલ પ્લેયર છું અને ઇન્ટરનેશનલ જજ છું। હું જ્યારે રમતો હતો જ્યારથી હું સિનિયરમાં આવ્યો ત્યારથી એ છોકરી જોઈન કરેલું હતું અને ત્યારથી હું એને જાતે મહેનત કરીને એને પ્રેક્ટિસ કરાવું છું। એ સવાર સાંજ પ્રેક્ટિસ કરે છે અને આપણા ગુજરાત માટે અને દેશ માટે અઢળક મેડલો લાવ્યા છે। રૂટીન ટાઈમ કઈ રીતનો હોય છે? કોલેજ પણ જવું, સાથે ટ્રેનિંગ પણ લેવું, તો એમનો ટાઈમ તમારો ટાઈમ મેનેજ કરીને શીખવાનો સંઘર્ષ કયો છે? એમ તો નોર્મલી સાંજના ટાઈમે હોય છે 6 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી અને બાકીના વીકડે જ્યારે રજાના દિવસ હોય ત્યારે મોર્નિંગમાં બી સેશન હોય છે। એ છતાં નેશનલની ટુર્નામેન્ટ આવે કે ઇન્ટરનેશનલની ટુર્નામેન્ટ આવે તે પહેલાં કોલેજોમાં કે સ્કૂલોમાં લેટર આપીને એ લોકોને મહિના માટે પ્રેક્ટિસ સેશન માટે એ લોકોને સ્કૂલોમાં રજા પાડવામાં આવે છે ને વચ્ચે 12થી લઈને 4 વાગ્યા સુધીમાં એ લોકોના પર ભણતર પર ધ્યાન આપી શકે એ હિસાબે મેનેજ કરીને એ લોકોને ટુર્નામેન્ટમાં લઈ જવામાં આવે છે। તમારા પેરેન્ટ્સ પણ ગર્વ મહેસૂસ કરે છે, શું કહેશો તમારા પેરેન્ટ્સ માટે? આજે આ ખુશીનો માહોલ છે, તમે ઘણા બધા મેડલો હાસિલ કર્યા છે। મારા પેરેન્ટ્સને બહુ જ વધારે ખુશી થાય છે બધા મારા મેડલથી અને એ લોકોને થેન્ક યુ કહીશ કે એ લોકોના સપોર્ટથી જ આટલું બધું હું આગળ આવી છું। હજુ કેટલા આગળ જવાની ઈચ્છા તમારી? હજુ મારે દેશ માટે વધારેમાં વધારે મેડલ લાવવાની ઈચ્છા છે આગળ પણ। આ ખુશી એક અલગ જ હોય છે, જે તમે જોઈ શકો છો હાલ અત્યારે અલગ અલગ દેશના જઈ ત્યાંથી મેડલો જીત્યા છે અને પોતાના સાથે સાથે મરાઠા સમાજ સાથે સાથે પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું તેવું કહી શકાય। કેમેરા પર્સનની સાથે હું વિકાસ પાટીલ, સામના ડિજિટલ।